છેતરપિંડી વિશ્વાસઘાત આચરનાર 2 આરોપીઓને ઝડપી લીધી ગંગાજળિયા પોલીસ। ગંગાજળિયા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી કે આ કામના ફરિયાદીના કાકાનો દીકરો યુનુસભાઈ સુલેમાન શ્રીમાળી રહે અમદાવાદવાળો અમદાવાદ શહેરમાં અનાજ કરિયાણું તેમજ અન્ય તમામ ચીજવસ્તુઓનો મોલ ચલાવતો હોય અને રિલાયન્સના વેરહાઉસનો માલ ખરીદવાનું લાયસન્સ પોતે ધરાવે છે તેવું ફરિયાદીએ જણાવી અમદાવાદ શહેરમાં મોલો બંધ થવાના છે, જે મોલોના માલ સામાન સસ્તા ભાવે મળે છે। આ માલ ખરીદી કરી ઉચ્ચ ભાવે વેચી નફો મેળવવા માટે ફરિયાદી પાસે પૈસા માંગેલા અને તેમાંથી મળતો નફો ફરિયાદીને આપશે તેવી લાલચ આપી કટકે કટકે ફરિયાદી પાસેથી કુલ રૂપિયા 1,04,93,000 આરોપી યુનુસભાઈએ પોતાના દીકરા પરવેઝના એકાઉન્ટ નંબરમાં આંગળીયા મારફતે તથા રોકડા મેળવી સરહદુ રકમમાંથી ફરિયાદીએ રૂપિયા 9,40,000 પરત આપેલ અને બાકીના રૂપિયા 95,53,000 ફરિયાદીએ પરત નહીં આપી ફરિયાદીએ પૈસા પરત માંગતા ફરિયાદીના ગાળો આપી મારી નાખવાની ધમકી આપી ફરિયાદીના બાકીના રૂપિયા 95,53,000 પરત નહીં આપી બંને આરોપીને એકબીજાની મદદગારી કરી વિશ્વાસઘાત કરી ગુનો કરેલો હતો। જે ગુનાના ગંભીરતાને ધ્યાને લઈ ગંગાજળિયા પોલીસે સર્વેલન્સ સ્ટાફના માણસો એક ટીમ અમદાવાદ ખાતે જઈ ટેકનિકલ સોર્સની મદદથી પરવેઝ યુનુસભાઈ શ્રીમાળી રહે રિંગ રોડ અને યુનુસભાઈ સુલેમાન શ્રીમાળી ભાવનગર વાળા આરોપીઓને પકડી પાડી આરોપી વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।